हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल स्टडी विथ पंकज नाडिया। विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड 10th सेकंड इंग्लिश में सेकंड लैंग्वेज यूनिट 3 ની વાત કરીશું અને यूनिट 3 માં આપણે અગાઉ એક વિડિયો જોઈ ચૂક્યા છીએ। આજે આપણે यूनिट 3 માં વોકેબ્યુલરી સેક્શનની વાત કરીશું। તો શરૂ કરીએ આજનો વિડિયો। यूनिट 3 વોકેબ્યુલરી। વોકેબ્યુલરીનો પહેલો ક્વેશ્ચન, use the word from the box to complete this text about environmental problems। અહીંયા જે બોક્સમાં શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરી અને નીચે આપેલો એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ વિશેનો ટેક્સ્ટ એટલે કે એક પેરેગ્રાફ એ આપણે પૂરો કરવાનો છે। પહેલાં જે ઓપ્શન આપેલા છે એ વાંચી લઈએ। પોલ્યુટેડ, ડિસ્પોઝલ, લેયર, ગ્રીન હાઉસ, એન્વાયરમેન્ટ, રિસોર્સિસ, ડિફોરેસ્ટેશન, રિમૂવલ અને ગાર્બેજ। ઓકે, શરૂ કરીએ આપણે। પોલ્યુશન ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઓફ અવર ટાઈમ્સ। પોલ્યુશન આપણા સમયનો મુખ્ય પ્રશ્ન છે, પ્રોબ્લેમ છે। એર, વોટર એન્ડ લેન્ડ આર ખાલી જગ્યા, તો અહીંયા જે ઓપ્શન આવશે તે છે પોલ્યુટેડ। વિડીયોમાં સમય ના બગડે એ માટે આપણે અગાઉથી જ ટાઈપિંગ કરવાનો ટાઈમ ના લાગે તે માટે જવાબ લખેલા છે, તો અહીંયા આવશે એર, વોટર એન્ડ લેન્ડ આર પોલ્યુટેડ। પુઅર વેસ્ટ ડિસ્પોઝલ ઇઝ ટુ બ્લેમ ફોર મેની ઓફ ધ પ્રોબ્લેમ્સ, તો વેસ્ટ ડિસ્પોઝલ અહીંયા આવશે। પોલ્યુશન ઓફ ધ એટમોસ્ફિયર હેઝ લીડ ટુ ધ ડિસ્ટ્રક્શન ઓફ ઓઝોન લેયર, અહીંયા ઓઝોન લેયર, તો આ બ્લેન્કમાં લેયર આવશે। એન્ડ ગ્રીન હાઉસ ઇફેક્ટ, તો આ બ્લેન્કમાં આવશે ગ્રીન હાઉસ। મોર ઓવર વી આર વેસ્ટિંગ અવર નેચરલ રિસોર્સિસ, આપણે આપણા નેચરલ રિસોર્સિસને પણ વેસ્ટ કરી રહ્યા છીએ। ધ એક્ટ ઓફ ડિફોરેસ્ટેશન, એટલે જંગલ કાપવા, has also created many problems. Each of us has to act sincerely to protect our environment. તો આ મુજબ આપણે આ જે બધી જ ખાલી જગ્યાઓ છે પૂરવાની છે। V2 એટલે કે વોકેબ્યુલરીનો બીજો પ્રશ્ન જોઈએ। મેચ A with B and form a sentence of more than 4 words using both the words one has been done for you। એ અને બીના જોડકા જોડવાના છે અને પછી વાક્ય બનાવવાના છે બંને શબ્દોનો ઉપયોગ કરીને, પરંતુ વાક્યમાં મોર દેન 4 વર્ડ્સ હોવા જોઈએ, એટલે કે 4 શબ્દોથી વધારે શબ્દો હોવા જોઈએ। તો પહેલાં આપણે જોડકા જોડી દઈએ, તો અહીંયા જોડકા અગાઉથી આપણે જોડી રાખ્યા છે। એક આપણને આપેલું છે મોસ્કીટોઝ એટલે મલેરિયા, બહુ સિમ્પલ છે। સપોર્ટિવ પેરેન્ટ આપણી ટેક્સ્ટમાં આવે છે પાઠમાં, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિમાં। સપોર્ટિવ પેરેન્ટ્સ, દેન છે ક્વિટ અ જોબ, હી ક્વિટ હિઝ જોબ। ત્યારબાદ છે રિમૂવલ, તો રિમૂવલ ગાર્બેજ, વોર્ન આઉટ ક્લોથ્સ, ટીમ વોલન્ટિયર્સ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ। તો આના આધારે આપણે વાક્યો પણ બનાવવાના છે। અહીંયા આપણને મોસ્કીટો એન્ડ મલેરિયાનું એક એક્ઝામ્પલ આપેલું છે। જનરલી મોસ્કીટો સ્પ્રેડ મલેરિયા ઇન મોન્સૂન। ત્યારબાદ આપણે સપોર્ટિવ પેરેન્ટ્સ આ બંને વર્ડનો ઉપયોગ કરવાનો છે। તો આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, આગળ આ વાક્યને આપણે 4થી વધારે વર્ડ્સમાં કન્વર્ટ કરવું હોય તો આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ ઓલવેઝ સપોર્ટ મી ઇન માય એવરી એક્ટિવિટી। જેટલું લાંબુ તમારે વાક્ય બનાવવું હોય તમે બનાવી શકો છો। અહીંયા મેં 4 જ શબ્દો લીધા છે। ત્યારબાદ છે ક્વિટ અ જોબ, ટુડે આઈ વિલ ક્વિટ માય જોબ, તો અહીંયા 4થી વધારે શબ્દો થઈ જાય છે। ઓકે, તો આ મુજબ તમારે વાક્ય બનાવવાનું છે। દેન રિમૂવલ ગાર્બેજ, ગાર્બેજ રિમૂવલ ઇન ધ રિવર્સ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઓફ અવર નેશન, તો આ મુજબ વાક્ય બનાવી શકીએ। ત્યારબાદ વોર્ન આઉટ ક્લોથ્સ, પીપલ થ્રો વોર્ન આઉટ ક્લોથ્સ ઇન ધ રિવર એન્ડ પોન્ડ્સ। ટીમ વોલન્ટિયર્સ, there are many volunteers in my team। environment friendly paper bags, we must use environment friendly paper bags। સિમ્પલ વાક્ય તમે બનાવી શકો છો અને થોડા કોમ્પ્લેક્સ બનાવવા તો પણ બનાવી શકો છો। ઓકે, ડિપેન્ડ કરે છે તમને વાક્ય બનાવવાનું કેટલું ફાવે છે। નેક્સ્ટ જોઈએ વોકેબ્યુલરીનો ત્રીજો પ્રશ્ન। ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ્સ હેવિંગ સિમિલર મિનિંગ ફ્રોમ ધ ફર્સ્ટ થ્રી પેરેગ્રાફ્સ ઓફ એ। એ મતલબ અરુણ કૃષ્ણામૂર્તિઝ ઇન્ટરવ્યૂ, એટલે કે ટેક્સ્ટના પહેલાં 3 જે પેરેગ્રાફ છે
એમાંથી આપણે આ જે શબ્દો આપ્યા છે એના સિમિલર મિનિંગવાળા શબ્દો શોધીને લખવાના છે. જે ચોપડીમાં વપરાયા છે અહીંયા એના અર્થ આપેલા છે એવા શબ્દો જે ટેક્સ્ટમાં વપરાયા છે તે આપણે લખવાના છે. તો આપણે અગાઉથી લખ્યા છે એસ્ટાબ્લિશ્ડ, તો એના માટે ટેક્સ્ટમાં વપરાયો છે ફાઉન્ડેડ. સીશોર એના માટે વપરાયો છે બીચ. વેરી ડર્ટી એના માટે વપરાયો છે હેવીલી પોલ્યુટેડ. વેરાઇડ સોર્સિસ તો વેરિયસ વપરાયું છે. કીપ ઓન એના માટે વપરાયું છે કન્ટિન્યુડ. ફ્યુ એના માટે વપરાયું છે અ કપલ. આસિસ્ટ તો સપોર્ટ. સ્ટ્રગલ એના માટે કોન્ફ્લિક્ટ. બ્યુટીફુલ એના માટે લવલી અને હમ્બલનેસ એના માટે વપરાયો છે વર્ડ હ્યુમિલિટી. તો આ મુજબ વોકેબ્લરી 3 આપણે લખવાનું છે. વોકેબ્લરીનો ચોથો પ્રશ્ન વી ફોર ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. અહીંયા આપણને બોક્સમાં કેટલાક વર્ડ્સ આપે છે એનો ઉપયોગ કરીને આપણે બ્લેન્ક્સ પૂરવાની છે અને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. તો પહેલાં આપણે ઓપ્શન જોઈ લઈએ. વોલેન્ટિયર એટલે સ્વયંસેવક. પેરેન્ટ એટલે માતા પિતામાંથી એક. એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવિદ. સુપરસ્ટાર તમે જાણો જ છો ફિલ્મ મેકર એટલે ફિલ્મ બનાવનાર. કેમિસ્ટ એટલે જે દવાઓ વગેરેનું કામ કરતા હોય છે તે. સાયન્ટિફિક રિસર્ચર એટલે જે સાયન્ટિફિક રિસર્ચ કરતા હોય છે તે. અને મ્યુઝિશિયન એટલે સંગીતજ્ઞ. પહેલું છે એવરી ખાલી જગ્યા ઇઝ વરીડ અબાઉટ ધ ફ્યુચર ઓફ હિઝ હર સન ઓર ડોટર. ત્યાં આવશે પેરેન્ટ. દરેક માતા પિતા, પેરેન્ટ્સ એટલે માતા પિતા થાય. ખાસ ધ્યાન રાખજો પેરેન્ટ્સ શબ્દ છે બહુવચન છે. પેરેન્ટ્સ એટલે માતા પિતા થતું હોય છે. એમાંથી એક પેરેન્ટ એટલે યા તો મમ્મી યા પપ્પા. તો અહીંયા પેરેન્ટ છે સિંગલ છે એટલા માટે એ જ છે. ઓકે, પેરેન્ટ્સ બંને મળીને હોય ત્યારે પેરેન્ટ્સ કહેવાય. અ વોલન્ટિયર વર્ક સેલ્ફલેસલી ઇન ધ મિશન સી ઓર હી જોઈન્સ. અહીંયા બીજી ખાલી જગ્યામાં વોલન્ટિયર આવશે. સ્વયંસેવક જાતે જ કામ કરવાવાળા. પીપલ રસ ઇન્ટુ હેવ અ ગ્લિમ્સ ઓફ. ગ્લિમ્સ એટલે એક ઝલક. તો પીપલ રસ ઇન્ટુ હેવ અ ગ્લિમ્સ ઓફ ખાલી જગ્યા વેન એવર સી ઓર હી ગોઝ. તો લોકો દોડી જતા હોય છે એક ઝલક પ્રાપ્ત કરવા માટે. રશ એટલે દોડી જવું. જ્યાં પણ સુપરસ્ટાર જાય છે. જેનિલ્સ ફાધર ઇઝ કન્સર્ન અબાઉટ ધ એન્વાયરમેન્ટ એન્ડ ડઝ સમથિંગ ફોર ઇટ. જેનિલના પપ્પા એન્વાયરમેન્ટ માટે કન્સલ્ટિંગ છે, કન્સર્ન છે, એ એના માટે તકેદારી રાખે છે, વિચાર કરે છે. ઓકે, હી ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ. એના માટે જાગૃત છે એટલા માટે તે એન્વાયરમેન્ટલિસ્ટ છે. ઓકે, અહીંયા ફૂલ પોઈન્ટ આવશે. મિસ્ટર અય્યર ઇઝ બિઝી ઇન હિઝ લેબોરેટરી ઇન્વેન્ટિંગ સમથિંગ. મિસ્ટર અય્યર પોતાની લેબોરેટરીમાં બિઝી છે, કંઈક શોધ કરી રહ્યા છે. હી ઇઝ અ ખાલી જગ્યા સાયન્ટિફિક રિસર્ચર. અહીંયા કેમિસ્ટ નહીં આવે, ખાસ ધ્યાન રાખજો. કેમિસ્ટ જે હોય છે એ દવા આપવાનું, દવા વેચવાનું વગેરેનું કામ કરતા હોય છે. સાયન્ટિફિક રિસર્ચર અલગ છે. 6 છે રામ ગોપાલ વર્મા પ્રોડ્યુસ હોરર એન્ડ સસ્પેન્સ મૂવીઝ. તો રામ ગોપાલ વર્મા હોરર અને સસ્પેન્સ મૂવીઝ બનાવે છે. હોરર એટલે ભયજનક અને સસ્પેન્સ એટલે જેમાં રહસ્ય હોય તેવી. હી ઇઝ અ ફિલ્મ મેકર. અહીંયા ફિલ્મ મેકર આન્સર આવશે. વેરી સિમ્પલ છે. હવે જોઈએ વોકેબ્લરીનો પાંચમો ભાગ. યુઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. અહીંયા પણ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને. પરંતુ અહીંયા ટ્વિસ્ટ એ છે કે આપણે એનું કોઈ ફોર્મ બનાવવાનું છે. શબ્દ બેઠો નથી લેવાનો. શબ્દ જે પ્રમાણે જે ફોર્મમાં યોગ્ય લાગે તે પ્રમાણે આપણે એને સેટ કરવાનો છે અને લખવાનું છે. ઓકે, અહીંયા શબ્દો આપેલા છે સપોર્ટ, ડિસાઇડ, રિમૂવ, બ્યુટિફાઈ, ઇન્ફોર્મ, અટેન્ડ, પોલ્યુટ એન્ડ ડિવોટ. આમાંથી આપણે શબ્દો પસંદ કરવાના છે. એક એક્ઝામ્પલ આપેલું છે સેમ્પલમાં. યોર અટેન્ડન્સ ઇન બોથ ધ સેમેસ્ટર ઇઝ લો સો યુ કાન્ટ એપિયર એટ ધ બોર્ડ એક્ઝામ. તો અહીંયા અટેન્ડન્સ. ઓકે, અટેન્ડ પરથી શું બને છે? અટેન્ડન્સ. તો આપણે એ પ્રમાણે એનું ફોર્મ બનાવીને લખવાનું છે. બેઠો શબ્દ લખવાનો નથી. એટલે આ ઉતાવળમાં તમારે જવાબો લખી દેવાના નથી. પહેલું છે કલ્પના ચાવલા હેડ ખાલી જગ્યા પેરેન્ટ્સ દેટ હેલ્પ હર ટુ ચૂઝ હર ડિઝાયર્ડ કેરિયર. અહીંયા ખાલી જગ્યા જે છે એમાં આન્સર્સ આપણે અગાઉથી લખેલા છે. સપોર્ટ પરથી કયો બનશે વર્ડ? સપોર્ટિવ. સપોર્ટિવ પેરેન્ટ્સ. ધેન છે ધ ખાલી જગ્યા ઓફ ગિવિંગ ટેક્સ્ટ બુક ફ્રી ઓફ કોસ્ટ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ બાય ધ ગવર્મેન્ટ ઇઝ પ્રેઝવર્થી. તો શું છે? સરકારનો નિર્ણય. તો અહીંયા ડિસાઇડ આપ્યું છે. ડિસાઇડ પરથી વર્ડ બનશે ડિસિઝન. ડિસિઝન એટલે નિર્ણય. ત્યારબાદ ત્રીજું બિફોર યુ પાસ યોર એસએસસી એક્ઝામ. તમે તમારી એસએસસી એક્ઝામ પાસ કરો યુ શુડ હેવ ખાલી જગ્યા અબાઉટ ધ કોર્સિસ આફ્ટર 10th. તમને
માહિતી હોવી જોઈએ, તો અહીંયા ઇન્ફોર્મ વર્ડ છે, આ ઇન્ફોર્મ વર્ડનું ફોર્મ બને છે ઇન્ફોર્મેશન. ઓકે, તો ઇન્ફોર્મેશન શબ્દ લખવાનો છે. ચોથું છે વેન મમ્મી રીચ્ડ હોમ, જ્યારે મમ્મી ઘરે પહોંચી, સી ફાઉન્ડ દેટ એવરીથિંગ વોઝ સેટ, ખાલી જગ્યા ઇન ધ રૂમ. બ્યુટીફાઈ, એના પરથી વર્ડ્સ બનશે બ્યુટીફુલી, બધું જ સુંદર રીતે ગોઠવેલું હતું, બ્યુટીફુલી. અવર રિક્વેસ્ટ ઓફ, ખાલી જગ્યા ધ હીપ ઓફ ગાર્બેજ, હીપ એટલે ઢગલો. અવર રિક્વેસ્ટ ઓફ રિમૂવલ, રિમૂવલ એટલે નિકાલ કરો. ધ હીપ ઓફ ગાર્બેજ એટ ધ કોર્નર ઓફ અવર સ્ટ્રીટ વોઝ અટેન્ડેડ ટુ ઇમિડિયેટલી. અમારી જે રિક્વેસ્ટ હતી રિમૂવલ ઓફ ધ હીપ ઓફ ગાર્બેજ, કચરાના ઢગલાના નિકાલ માટેની, એના વિશેની વાત છે. એટ ધ કોર્નર ઓફ અવર સ્ટ્રીટ, અમારી ગલીના કોર્નર પર, વોઝ અટેન્ડેડ ઇમિડિયેટલી, તરત જ સ્વીકારવામાં આવી હતી, એના પર ધ્યાન દોરવામાં આવ્યું હતું. સિક્સ છે, છઠ્ઠું છે ગવર્મેન્ટ હેઝ લોન્ચ્ડ અ પ્રોજેક્ટ ટુ ક્લીન, ખાલી જગ્યા રિવર્સ ઓફ અવર કન્ટ્રી. પોલ્યુટ આપ્યું છે, એના પરથી વર્ડ્સ બનશે પોલ્યુટેડ. ઓકે, છઠ્ઠું જોઈએ વોકેબ્યુલરીનો 6 ભાગ. અહીંયા બે જે આઇકોન આપેલા છે એનાથી ખબર પડે છે કે આ તમારો ગ્રુપ વર્ક છે, પેર વર્ક છે, સોરી. તો પેર વર્ક કરવાનો છે, પણ અહીંયા આપણે જોઈ લઈએ. એના ક્લિપિંગ શું હોય છે, ક્લિપ વર્ડ્સ એટલે શું? તો ક્લિપિંગ અકર્સ વેન ધ ઓરિજિનલ વર્ડ ઇઝ રિડ્યુસ ટુ વન ઓફ ઇટ્સ પાર્ટ્સ. ક્લિપિંગ ત્યારે લાગે છે, અથવા તો ક્લિપિંગ કહેવાય જ્યારે ઓરિજિનલ મુખ્ય જે શબ્દ છે એ શબ્દની સાઇઝ નાની કરી દેવામાં, અથવા તો એને ટૂંકો કરી દેવામાં આવે, અને અથવા તો એમાંથી એનો એક નાનકડો ભાગ લેવામાં આવે, રિઝલ્ટિંગ ઇન ધ ફોર્મેશન ઓફ એ ન્યૂ વર્ડ, અને એમાંથી એક નવો વર્ડ બને. ધીસ પ્રોસેસ ઇઝ ઓલ્સો રિફર્ડ, આ જ પ્રોસેસને આપણે ક્લિપિંગ કહીએ છીએ, અથવા તો એને ટ્રંકેશન પણ કહેવાય છે એન્ડ શોર્ટનિંગ પણ કહેવાય છે. ઇન ક્લિપિંગ પણ ધ્યાને રાખવાનું છે, ઇન ક્લિપિંગ ધ વર્ડ ઇઝ શોર્ટન બટ ધ મિનિંગ રિમેન્સ સેમ. એનો વર્ડ જે હોય છે શોર્ટ થઈ જાય છે, પરંતુ એનો મિનિંગ છે એ સેમ રહે છે, એમાં કોઈ ફેરફાર આવતો નથી. એના કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, સેમ્પલ્સ જોઈએ. એ મેમો ઇઝ બ્રીફ રિટર્ન મેસેજ ઓફન યુઝ ઇન બિઝનેસ. મેમો બિઝનેસમાં વપરાતો એક શબ્દ છે. ઇટ ઇઝ ક્લિપિંગ ઓફ મેમોરેન્ડમ, અને તે મેમોરેન્ડમ શબ્દનું ક્લિપિંગ છે, એટલે કે શોર્ટ ફોર્મ છે, ટૂંકો કરેલો શબ્દ છે. ઇફ યોર પેટ ઇઝ સિક, તમારું પાલતું પ્રાણી બીમાર છે, યુ ટેક ઇટ ટુ અ વેટ, તમે તેને વેટ જોડે લઈ જશો. ઇટ ઇઝ અ ક્લિપિંગ ઓફ વેટરીનરી. ઓકે, વેટરીનરી ડૉક્ટર જે કહે છે, વેટરીનરિયન ડૉક્ટર, એનું ક્લિપિંગ છે. આમાંથી ફર્સ્ટ 3 અક્ષર લઈને વેટ બનાવ્યું છે. મેમોરેન્ડમમાં પહેલાં 4 અક્ષર લઈને બનાવ્યું છે. ઓકે, ત્યારબાદ છે અ ક્લિપ ફોર ગેસોલિન ઇઝ ગેસ. આપણે જે ગેસ કહીએ છીએ ઘરે, એલપીજી ગેસ વગેરે, તો એ ગેસનું આખું પૂરું નામ હોય છે ગેસોલિન. ઓકે, એમાંથી આપણે ફર્સ્ટ 3 અક્ષર લઈ અને ગેસ શબ્દ બનાવેલો છે, એનું જે ક્લિપ છે ગેસ છે, શોર્ટ ફોર્મ છે. એવી જ રીતે એક્ઝામિનેશન છે, તો એનું આપણે વાપરીએ છીએ એક્ઝામ. ઓકે, નાવ રાઇટ ધ ક્લિપ વર્ડ ફોર ધ લોંગર વર્ડ્સ. અહીંયા આપેલા શબ્દો માટે આપણે ક્લિપ વર્ડ વાપરવાના છે. બ્રધર, તો વોટ્સએપ અને મેસેન્જર ને વગેરેમાં આજકાલ બહુ વપરાય છે, લોકો બ્રો એમ કહેતા હોય છે. ચેમ્પિયન માટે વર્ડ છે ચેમ્પ. ડૉક્ટર માટે તમે ડૉક્ટરની ગાડી વગેરે ઉપર લખેલું જોયું છે, ડીઆર ડૉક્ટર. પોપ્યુલર મ્યુઝિક માટે આપણે પોપ મ્યુઝિક વર્ડ વપરાય છે. દેન આ ખાસ ધ્યાન રાખજો, પોપ્યુલર મ્યુઝિક માટે પોપ મ્યુઝિક. દેન છે બર્ગર, એ હેમબર્ગર માટે વપરાય છે. બર્ગરનું આખું નામ છે હેમબર્ગર, શોર્ટમાં આપણે એને બર્ગર કહીએ છીએ. ત્યારબાદ છે ડેમો. આપણે ઘણી વખત કહેતા હોય છે ડેમો આપો, એ ડેમોનું પૂરું નામ છે ડેમોન્સ્ટ્રેશન. રિવોલ્યુશન માટે રેવ શબ્દ વપરાય છે. રેફ્રિજરેટર, એના માટે આપણે ફ્રીજ વાપરીએ છીએ. એડવર્ટાઇઝમેન્ટ, એના માટે આપણે એડ વાપરીએ છીએ. ઓકે, ત્યારબાદ છે ગ્રેજ્યુએટ, એના માટે ગ્રેડ વપરાય છે. ટીનેજર માટે ટીન વપરાય છે. માર્કેટ માટે માર્ટ વપરાય છે, તમે વોલમાર્ટ વગેરે શબ્દો સાંભળ્યા છે. જિમ્નેશિયમ, એના માટે જીમ વપરાય છે, આપણે કહીએ છીએ કે જીમમાં જઈએ છીએ, એકચ્યુઅલમાં જીમનું આખું નામ છે જિમ્નેશિયમ. ઇન્ફ્લુએન્ઝા, એના માટે ફ્લૂ વપરાય છે. અને પ્રેસિડેન્ટ માટે પ્રેસ વપરાય છે. ઓકે, તો આ કેટલાક ક્લિપિંગ છે, વર્ડ ક્લિપિંગ, આ તમારે પાકા કરવાના છે. ફાઇન્ડ આઉટ સમ ક્લિપ વર્ડ્સ ફ્રોમ ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ એન્ડ રાઇટ ધ મેન વર્ડ. અહીંયા આપણે ક્લિપિંગ્સ લખવાના હતા, તમારી જાતે શોધીને. તો અહીંયા કેટલાક લખ્યા છે, ધારો કે કોન, તો એ છે કોન્વિક્ટ. ઓકે, કોન છે એ ક્લિપ છે, અને એનું ઉલટું છે, મૂળ શબ્દ છે કોન્વિક્ટ. આપણે ઉલટા લખ્યા છે, જે પણ લખ્યા છે કે આપણે પહેલાં શબ્દ લખ્યો છે અને પછી એની ક્લિપ લખી છે. ઓકે, તો ઓમ્નીબસ, આપણે જે બસ કહીએ છીએ એનું આખું ફૂલ નામ છે ઓમ્નીબસ. ત્યારબાદ છે હેલિકોપ્ટર, એનું શોર્ટ ક્લિપ છે કોપ્ટર.
એમ્પિયર જે કરંટ વગેરે માપવામાં ફિઝિક્સમાં આવશે તો એને એમ્પિયરનું શોર્ટ છે એમ્પ. મોટર બાઇક એનું શોર્ટ ક્લિપ છે બાઇક. શૂટકેસ એનું શોર્ટ ક્લિપ છે કેસ. પ્રેશર કુકર આપણે કોઈ પ્રેશર કુકર બોલતા નથી, કુકર જ બોલીએ છીએ, તો એનું ક્લિપ છે કુકર. ગેસોલિન આગળ આવી ગયું છે ગેસોલિન, તો ગેસ. ત્યારબાદ છે અહીંયા તમને એવું લાગે કે રિપીટ થઈ રહ્યું છે તો તમે એક્ઝામિનેશન અને એક્ઝામ લખી શકો. ત્યારબાદ છે બ્રાઇડ ગ્રૂમ, તો ગ્રૂમ. ઓકે. કિલોગ્રામ કિલો. માઇક્રોફોન માઇક. ઓકે. આવા જ રીતે ઘણા બધા છે, ખ્યાલ આવી ગયો. તો એ તમારે લખવાના છે. આને ક્લિપ કહેવામાં આવે છે, જે શોર્ટ ફોર્મ હોય એને ક્લિપ કહેવામાં આવે છે મેન વર્ડની. ઓકે. હવે આપણે વોકેબ્યુલરીનો 7મો ભાગ જોઈએ. યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ટુ ફ્રેમ અ સેન્ટેન્સીસ. યુ મે ચેન્જ ધ ઓર્ડર એન્ડ ફોર્મ ઓફ ધ વર્ડ. અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે, એના આધારે આપણે વાક્ય બનાવવાના છે. આપણે શબ્દોના ફોર્મ અને ઓર્ડર બદલી શકીએ છીએ. જસ્ટ લાઈક પહેલું છે કોમ્પ્લિક્ટ, એરોગન્ટ અને ઓફિસ. તો એનું વાક્ય અહીંયા બનાવ્યું છે, સ્પેસના અભાવમાં જગ્યા ઓછી છે. આઈ હેડ કોન્ફ્લિક્ટ વિથ માય એરોગન્ટ બોસ ઇન ધ ઓફિસ. તો અહીંયા કોન્ફ્લિક્ટ આવી જાય છે, એરોગન્ટ અને ઓફિસ આવી જાય છે. ઓકે. સેકન્ડ છે હેઝિટેશન, ક્વિટ અને જોબ. he didn't has hesitation in quitting his job. તો અહીંયા આવી જાય છે ક્વિટનું આપણે ક્વિટિંગ ફોર્મ કર્યું. ત્યારબાદ ત્રીજું છે હ્યુમિલિટી, વેન્ચર અને એક્ટિવિસ્ટ. we will succeed in our venture only if we remain humble. ઓકે. તો અહીંયા આપણે એક્ટિવિસ્ટ શબ્દ રહી જાય છે, સોરી. તો અહીંયા વીની જગ્યાએ આપણે એની એક્ટિવિસ્ટ લખી શકીએ. એની એક્ટિવિસ્ટ વિલ સક્સીડ ઇન હીઝ વેન્ચર ઓનલી ઇફ હી રિમેન હમ્બલ. એ રીતના આપણે લખી શકીએ. અને ત્યારબાદ ચોથું છે વોલન્ટિયર, એન્ટરપ્રાઇઝ અને લાર્જ સ્કેલ. તો નીતિન નીડ્સ વોલન્ટિયર્સ ઓન લાર્જ સ્કેલ ફોર હિઝ ન્યૂ એન્ટરપ્રાઇઝ. આપણે જે ત્રીજું વાક્ય છે એને સુધારી લઈશું. ત્રીજું છે એમાં જે ભૂલ છે આપણે સુધારી લઈએ. અહીંયા વીની જગ્યાએ આપણે એન એક્ટિવિસ્ટ લખી દઈએ. will succeed in his venture only if he remain humble. ઓકે. તો અહીંયા આપણે જે ભૂલ હતી, એક વર્ડ રહી જતો હતો એક્ટિવિસ્ટ, તો એ પણ આપણે સુધારી લીધું છે. એન એક્ટિવિસ્ટ વિલ સક્સીડ ઇન હિઝ વેન્ચર ઓનલી ઇફ હી રિમેન હમ્બલ. તો આ મુજબ આપણે વોકેબ્યુલરીના ક્વેશ્ચન 1 to 7 શીખ્યા. આ વિડીયો આપને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને તમે મારી ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવનારી તમામ નવી વિડીયોની અપડેટ આપને મળતી રહે. મળીએ એક નવી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.